નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ તમારા માટે હવે આ ગુડ ન્યૂઝ આવી રહી છે કે જે પૂર્વ પરીક્ષાની અંદર ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ છે, આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓએ એ લોકો જેટલા બી ફેલ થઈ ગયા છે અથવા એ લોકોના ઓછા નંબર આવ્યા છે અથવા એ લોકોને આપણા પોતાની માર્ક્સથી સંતુષ્ટ નથી, તો એ બધા જ વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષા આપીને એ લોકો જે પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકે છે, બધા વિષયની ફરીથી એક્ઝામ આપી શકે છે. જે ધોરણ 10માના હોય, આર્ટ્સ વાળા હોય, કોમર્સ વાળા હોય, બધા જ વિદ્યાર્થીઓને ઓપ્શન અવેલેબલ છે. સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીંયા મળી જશે. તો વિડીયોમાં સુધી બના રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ પહેલાં જે આપણે તમે લોકોને આ ડાઉટ ક્લિયર કરી દઈએ કે જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે હવે એ લોકોનું આગળ ફ્યુચર શું છે. તો વિદ્યાર્થીઓ પહેલાં જે તમે લોકોને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે જે ધોરણ 10માના 12માના આર્ટ્સ એન્ડ કોમર્સ જે અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ એ લોકો ફરીથી પૂર્વ પરીક્ષાની અંદર બધા વિષયની ફરીથી એક્ઝામ આપી શકે છે. બીજી વાત કે જે ધોરણ 10માના અથવા 12માના આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ હોય અથવા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય એ લોકોને જે પોતાના માર્ક્સથી સંતુષ્ટ ના હોય કે મને એટલા માર્ક્સ જોતા હતા અને એટલા નહીં આવ્યા મારા માર્ક્સ, તો તમે લોકો ફરીથી પૂર્વ પરીક્ષા આપીને જે તમારા માર્ક્સ વધારી શકો છો. અથવા તમારા ઓછા માર્ક્સ આવે છે તો જે તમારું પાછલું વાળું રિઝલ્ટ હતું બંનેનું બેસ્ટ ઓફ કયા માર્ક્સ છે જે પાછલાવાળા રિઝલ્ટમાં છે કે તમારું આગામી રિઝલ્ટમાં છે વિદ્યાર્થીઓ, તો એ રિઝલ્ટ તમારું માન્ય કરવામાં આવશે. અને જે છેલ્લી માર્કશીટ બનશે એમાં જે તમારા વધારે પડેલા જે માર્ક્સ હશે વિદ્યાર્થીઓ એ જ તમારા એ માર્કશીટની અંદર આવશે. વિદ્યાર્થીઓ હવે જે તમારે અંદર આ ડાઉટ તો બે ક્લિયર કરી દીધું છે આપણે કે જે તમે લોકોને પૂર્વ પરીક્ષાનું જે ધોરણ 10માનું 12માનું વિદ્યાર્થીઓનું આર્ટ્સ એન્ડ કોમર્સ સાયન્સવાળા બધા જ વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપી શકે છે. બેસ્ટ ઓફ કઈ બી માર્ક્સ હોય તમે લોકો એક્સેપ્ટ કરી શકો છો, ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકો છો. વિદ્યાર્થીઓ હવે મેઇન ઇમ્પોર્ટન્ટ આ છે કે જે તમારું પૂર્વ પરીક્ષા ક્યારે લાગશે વિદ્યાર્થીઓ, તો તમે લોકોને ખાલી 1 મહિનો બાકી છે જે જૂન જુલાઈની મિડ ઓફ મંથમાં આવી જશે. લગભગ 25-26 તારીખે તમારી એક્ઝામ ચાલુ થઈ જશે. અને વિદ્યાર્થીઓ એની અપડેટ્સ આપણા જે GSEB.org પર હમણાં સુધી આવી નહીં, ક્યારે એક્ઝામ લેશે, ક્યારે ટાઈમ ટેબલ આવશે, તો બધું જ તમે લોકોને આપણા ચેનલ પર મળશે. એના માટે શું કરવું પડશે, આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જવું પડશે વિદ્યાર્થીઓ. તો એ માટે તમે લોકોને અહીંયા સબસ્ક્રાઇબ કરીને જવું પડશે. અને વિદ્યાર્થીઓ બધી જ માહિતી તમારા માટે અહીંયા અપલોડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ધોરણ 10માની હોય, 12માની હોય અથવા રિપીટર ભાઈઓ હોય અથવા કંઈ બી હોય, તો આપણે બધા જ વિદ્યાર્થીઓને હેલ્પ કરીશું. અને તમારા માટે મોસ્ટ આઈએમપી અને રિપીટેડ ક્વેશ્ચન્સ બી આમના અપલોડ થવાવાળા છે. તો તમે લોકો એ વસ્તુ બી જોઈને જજો વિદ્યાર્થીઓ, કેમ કે તમારે પૂર્વ પરીક્ષાની અંદર કામ આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારે કોઈ પર્સનલ ડાઉટ અથવા કોઈ કોમેન્ટ હોય તો મને અહીંયા જણાવી શકો છો, પર્સનલી મને DM કરી શકો છો. જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આપણું ઇન્સ્ટાગ્રામનું, તો ત્યાં જઈને એકવાર ફોલો બી કરી લેજો. અને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરીને બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહેજો, કેમ કે એ લોકોને બી આવી ઇન્ફોર્મેશન કામ લાગે વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.